સમય પડે ને ચાર દીવારમાં રહીને ઘર પણ સંભાળ્યા છે ને સમય પડે ને ત્યારે રણમાં પણ લડી છે. ઝાંસીની રાણી બધાને ખબર હશે, ખબર છે ને? આખી ઝાંસી જો અંગ્રેજોના હાથમાં જેને ન આવવા દીધી હોય તો એ ઝાંસી હતી, તો આપણે શું બધી ઝાંસીની રાણી ન બની શકીએ? બની શકીએ. કોઈ પાપાની પરી બનવાની જરૂર નથી. એક ક્ષત્રિયાણી બનો, એક રાજપૂતાણી બનો. આપણી માટે ઈ જરૂરી છે. ઈ તમે બની જાશો ને એટલે તમારા વડીલો, તમારા બાપને તમારા ઉપર ગર્વ જ છે. ઈ તમને છૂટછાટ આપે એનો પૂરો ઉપયોગ કરો, એનો ગેરલાભ ન લો. ખાસ પોઈન્ટ આ બહેનોને, કેમ કે આમાં સ્ટેજની કંઈક મર્યાદા હોય ને અમારી મર્યાદા હોય. અમે તમને બધું જ્યાં જ્યાં શબ્દમાં તાકીને ન કહી શકીએ, પણ એક હાઈલાઈટ આપીને એટલામાં તમે સમજી જાઓ કે ભાઈ જે એની છૂટછાટ આપે છે ને એનો ઉપયોગ કરજો, એનો દુરુપયોગ ક્યારેય ન કરતા. એટલે એમને વિશ્વાસ કહે કે ભાઈ ના, મારો દીકરો કે દીકરીને છૂટછાટ આપો. એક બે એવા કારણ બને એમાં ઘણા બધાને ખેંચ આવે, પણ ખેંચ શું કામ આવે કે એને વારસાની કઈ ખબર